ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 9 હિન્દી, પાઠ પણ 9 નિર્ભય બનો. એના લેખક છે ફણીશ્વરનાથ રેણુ. એનો સાહિત્ય પ્રકાર છે ઉપન્યાસ. ઉપન્યાસ જે છે, આપણે કહીએ કે ઉપન્યાસ એટલે શું, બરાબર? ઉપન્યાસ જે છે એ બે શબ્દોના મેલથી બન્યો છે, ઉપ વત્તા ન્યાસ. અર્થાત સમય પર રાખેલી કોઈ પણ વસ્તુ એવી પ્રતીત થાય કે આ કહાની જે છે એ મેં જ લખી છે અને મારા શબ્દોમાં જ લખેલી છે. એનામાં બધું આપણું વાતાવરણ, પછી આસપાસમાં બનેલી ઘટનાઓ, પોતાનું જીવન એક આ ચિત્ર કાગળ ઉપર ઉતારવામાં આવેલું હોય એને કહેવાય ઉપન્યાસ. બરાબર? તો પાઠ કેવો છે? સરસ. નિર્ભય બનો. એટલે કે નિર્ભય એટલે નિડરતા. આપણે હંમેશા નિડર બનવું જોઈએ. બરાબર? તો આ નિર્ભયતા છે એ બહુ જ મોટો ગુણ છે. બચપણમાં આપણે શીખતા જ આવ્યા છીએ કે આપણે હંમેશા નિડર જ બનવું જોઈએ. તો જોઈએ આપણે આ પાઠ નિર્ભય બનો. જોઈએ આપણે પેલા પરિચય. प्रसिद्ध आंचलिक कथाकार रेणु का जन्म बिहार में वर्तमान बिहार के पूर्णिया जिले के ओराही हिंगना गांव में हुआ था. उनके शिक्षा दीक्षा उनके गांव विराटनगर नेपाल तथा वाराणसी में हुई. उन्होंने भारत तथा नेपाल के स्वाधीनता आंदोलन में सक्रिय भाग लिया तथा कारावास भोगा. कुछ समय तक उन्होंने आकाशवाणी पटना में कार्य किया. अपने पहले उपन्यास मेला आंचल के प्रकाशन के साथ ही वे विख्यात हो गए. एनु पहलू उपन्यास है मेला आंचल પછી એનામાં એ વિખ્યાત થઈ ગયા था. उसके पहले वे एक कहानीकार तथा रिपोर्टर्स लेखक के रूप में साहित्य जगत में सुपरिचित हो चुके थे. रेणु जी की रचनाओं में उनका जीवन अनुभव मुखरता है. जीवन की सुरूपता कुरूपता को मानवीय सहृदयता तथा पूर्ण तटस्थता के साथ उन्होंने अपनी रचनाओं में व्यक्त किया है. उनकी भाषा में लोक बोलियां के शब्दों का प्रयोग ध्यानाकर्षक है. भाषा में ताजगी और नयापन है. मेला आंचल, परती परिकात कथा, जुलूस, पुलटू, बाबू, रोड, कितने चौराहे आदि उनकी प्रमुख उपन्यास तथा ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की महक आदि उनके प्रमुख कहानी संग्रह हैं. भारत सरकार ने उन्हें पद्मश्री की उपाधि से सम्मानित किया है. यह अंश उनके उपन्यास कितने चौराहे के 7वां प्रकरण से लिया गया है. विद्यार्थी जीवन में ही मानवीय सामाजिक मूल्यों के प्रति कथानायक मनमोहन का कैसे जुड़ाव होता है, इस अंश में उसका चित्रण है. शिक्षक इस पाठ से निर्भयता के गुण का विकास करने का प्रयास करेंगे. प्रियोदा. प्रियव्रत राय मैट्रिक में पढ़ता है. એટલે મેટ્રિક એટલે 10મા ધોરણમાં ભણે છે. स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं. આ પ્રિયવ્રત રાય જે છે એને છોકરાઓ અને ત્યાંના સ્કૂલના શિક્ષકો એને બહુ જ પ્રેમ કરે છે. સ્કૂલનો તે લોકપ્રિય વિદ્યાર્થી છે. स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उनको प्राय सभी जानते हैं. कस्बे એટલે વસ્તી, નાના નાના ગામડામાં પણ એ પ્રિયોદાને બધા એને ઓળખે. हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है. रोज दर रविवारे એ સવારે બગલમાં થેલો ઝોલી લટકાવી અને સન્યાસી આશ્રમ માટે, એક સન્યાસી આશ્રમ છે એના માટે મુઠિયા વસૂલને નિકલતા હે. મુઠિયા એટલે કે મુઠ્ઠીભર અનાજ લેવા માટે એ નીકળે દર રવિવારે સવારે. कभी अकेला, कभी साथियों के साथ. स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर. जब तक रोगी भला चंगा न हो जाए उसका दल सेवा में जुटा रहता है. હવે પ્રિયોદા શું કરે? ક્યારેક એકલો હોય, ક્યારેક સાથીઓ સાથે હોય, કે સ્કૂલના કોઈક વિદ્યાર્થી કે શિક્ષક એના બીમાર પડે તો એની આખી ટોલીને સાથે લઈ અને ત્યાં એની સેવા કરવા માટે એ ચાલ્યા જાય. અને પછી જ્યાં સુધી એ રોગી વ્યક્તિ જે છે
ભલા ચંગા એટલે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એની સેવામાં આખું ઝુંડ કે પોતે એકલો હોય એની સેવા ત્યાં કરે, જ્યાં સુધી એકદમ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી પાછા આવે નહીં. રોબી ઓર કાલુ પ્રિયોદા કે દલ में है. રોબી અને કાલુ પ્રિયોદાના ઝુંડમાં છે, દલ એટલે એનું સમૂહમાં છે. उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया. હવે મનમોહન નામનો એક છોકરો છે એને પણ પ્રિયોદાના દલમાં એટલે કે ઝુંડમાં એને શામિલ એની સાથે એને રાખ્યા. हर शनिवार को परमार के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं. હવે પ્રિયોદાનો આખો દલ સમૂહ જે છે એ દર શનિવારે પરમાર જે છે ને, પરમાન ઈ નદીનું નામ છે. પરમાન કે ઉસ પાર બાલુચર, બાલુચર જે છે એ સ્થળનું નામ છે. પરમાર નદીની બાજુમાં એક બાલુચર નામનું સ્થળ છે, એ રેતીલો પટ છે. ત્યાં બધા પ્રિયોદાના દળના સદસ્ય જે છે એના દળના સદસ્ય બધા જ છુટ્ટી પડે સ્કૂલમાંથી એટલે બધા ત્યાં ભેગા થાય. खेल कूद गाने बजाने के अलावा प्रियोदा दुनिया भर की खबरें सुनाते हैं. प्रियोदा રમત રમાડે, ગાવાનું શીખવાડે, બધું કરાવે એને, અને દુનિયાભરની કેટલી બધી ખબરો હોય એને, સમાચાર એને બધાને, એની જે દળમાં જેટલા લોકો જે છે એને બધાને એ સંભળાવે. રવિવાર કા પ્રોગ્રામ તય કરતે हैं. પછી શનિવારના ભેગા થાય ને ત્યારે એ લોકો રવિવારનો પ્રોગ્રામ આમ નક્કી કરે કે કોણ કોણ ક્યાં અને ક્યાં જશે. किस मोहल्ले में कौन जाएगा मुठिया वसूलने, किस बीमार की सेवा करने कौन कौन जाएंगे. કે પછી એ લોકો નક્કી કરે કે સન્યાસી આશ્રમ માટે એ લોકો મુઠિયા વસૂલવા એટલે કે મુઠ્ઠીભર દાણા લેવા માટે જાય, તો કે ત્યાં કોણ કોણ જશે અને બીમારની સેવા કરવા માટે કોણ કોણ જશે, એ બધો એનો પ્રોગ્રામ નક્કી કરે. બધા શનિવારના ભેગા થાય ત્યારે સ્કૂલની છૂટી પડે ત્યારે. उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा. પછી નવો સદસ્ય મનમોહનને એને ત્યાં સામેલ કર્યો એના દળમાં, ત્યારે એને મનમોહનનો પરિચય દઈ અને કાલુ એને કહે છે, प्रियोदा यह मोना मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहता है. ત્યારે કાલુ જે છે એ પ્રિયોદાને કહે છે કે આ મનમોહન જે છે, મોના મનમોહન, એ એકદમ તેજ છોકરો છે, એ આપણા ક્લબનો એને સદસ્ય, એને સભ્ય થવું છે, એ સભ્ય થવા માંગે છે. तो प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था. પછી પ્રિયોદા જે છે એ મનમોહન ને સિર સે पैर तक देखना એટલે કે ભલી ભાતી જોઈ લેવું એને, અને પૂછ્યું, भारत वर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं. પછી પ્રિયોદા જે છે એ મનમોહન એક પ્રશ્ન કરે છે કે ભારત વર્ષનો એક એવા માણસનું નામ લ્યો કે જે ભગવાનનો અત્યારે અવતાર સમજવામાં આવે છે. તો એને કીધું મહાત્મા ગાંધી. એના દળમાં એવો હોય નિયમ છે કે એના બધા જે એના દળમાં સદસ્ય બનવા માંગતા હોય ને તો એને પેલા પ્રશ્ન પૂછવામાં આવે. તો પ્રિયોદા જે છે મનમોહનને પ્રશ્ન પૂછે છે અને મનમોહન જે છે એને જવાબ આપે છે કે ગાંધીજી. ઠીક હે, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो. પ્રિયોદા કા दूसरा सवाल. એનો બીજો પ્રશ્ન એ હતો કે તું ભણી વાંચી લખી ભણી ગણી ને તું આગળ શું બનવા માંગે છે. પ્રિયોદાનો આ બીજો સવાલ હતો. પેલો સવાલ કયો હતો કે ભારત વર્ષમાં એવા માણસનું નામ બતાવો, આદમીનું નામ બતાવો કે ભગવાનનો અવતાર સમજવામાં આવે. તો કે એને કીધું મહાત્મા ગાંધી. બીજો પ્રશ્ન છે કે તું ભણી ગણીને શું બનવા માંગે છે. તો મનમોહન ચૂપ રહા, ફિર બોલા વકીલ. પેલા એકદમ ચૂપ થઈ ગયો અને પછી કે હું વકીલ બનીશ. સભી ઠઠાકર હસે, બધા હસે છે એની હસીમાં. લેકિન પ્રિયોદા ગંભીર હી રહે. પછી પ્રિયોદા જે છે એનો ક્લબનો પ્રમુખ, પ્રિયોદા એકદમ ગંભીર થઈ જાય છે, બધા હસે છે એની વાત ઉપર. એટલે બોલે, ઠીક હે, બીમાર લોકો કી સેવા કરના જાનતે હો. પછી કે હા ભલે વાંધો નહીં. પછી કે છે કે જે લોકો બીમાર હોય એની સેવા કરવાનું તમને આવડે. सीख लेंगे. એ કે આવડે નહીં પણ હું શીખી લઈશ. શાબાશ. यदि रोगी हैजा से पीड़ित हो तो. તે કે છે કે શાબાશ, એને કીધું ને હું શીખી લઈશ, કે શાબાશ, એને શાબાશી આપે છે. અને કે જો કોઈ રોગી હેજા એટલે કોલેરા, એ કે કોલેરાથી કોઈ વ્યક્તિ એકદમ પીડિત હોય તો, એનાથી પીડાતું હોય તો. मनमोहन चुप रहा. मनमोहन જે છે એકદમ ચૂપ થઈ જાય છે. क्योंकि हैजा के नाम से ही उसे डर लगने लगता है. હવે મનમોહન છે ને એ એકદમ એવો બીકણ છે, તો એ કે છે કે એને એકદમ ચૂપ થઈ ગયો. એને કીધું ને
કે કોઈક હેજાનો કોઈ પીડિત વ્યક્તિ હોય તો એની તું સેવા કરી શકે? તો એકદમ ચૂપ થઈ જાય છે. કેમ કે મનમોહનને હેજા નામની બીમારી કોલેરાથી જ બહુ ડર લાગે છે, એકદમ ડરપોક છે. ગાના જાનતે હો, એ કે છે કે તને ગાવાનું આવડે છે? જી. તેરના? જી નહીં. એ કે ગાવાનું આવડે છે? તો કે હા. તે તરવાનું આવડે છે? તો કે ના. प्रियोदा ने सूर्य नारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता. હવે પ્રિયોદા જે છે એને એમાં એક સૂર્ય નામનો છોકરો, સૂર્યનારાયણ નામનો એક સદસ્ય છે, એનામાં સભ્ય છે. એને કે છે સૂરજ મોના તૈરના નહીં જાણતા, કે એટલે મનમોહનને તરવાનું નથી આવડતું. सीख जाएगा, એ કે છે કે એ શીખી જશે. एक दिन उठाकर पानी में फेंक दूंगा, ખુદ તૈરને લગેગા. એ શું કે છે એને સૂર્યનારાયણ, કે હું એને એક દિવસ ઉઠાવી અને એને પાણીમાં ફેંકી દઈશ, પોતે તરતા શીખી જશે. સભી હસે, પછી બધા હસે છે. सूर्यनारायण पढ़ने में कमजोर है लेकिन शरीर उसका बहु मजबूत है. सूर्यनारायण नामનો સભ્ય છે ને એની ક્લબમાં, એ ભણવામાં એકદમ કમજોર છે. પછી બધા સરખા ન હોય ને એટલે એ એકદમ કમજોર છે, અને શરીરમાં તો એનો શરીર કેવું છે? એકદમ મજબૂત છે એનું. रोज 100 दंड बैठक करता है, रोज 100 उठक बैठक करे छे. उसके साथ सूरज पहलवान, उसके साथी सूरज पहलवान कहते हैं. एना बधा साथियों जे छे एने बधा शुं के? सूरज पहलवान के एने. उसको दल के सदस्यों को तैरना सिखलाना उसी का काम है. હવે આખા દળના સદસ્યને, બધા સભ્યને તરવાનું શીખવાડવાનું કામ આ સૂર્યનારાયણનું છે. સૂર્યનારાયણ બધાને તરવાનું શીખવાડે. उसी दिन सभी ने एक सदस्य मोना यानी मनमोहन से गीत, उसी दिन सभी ने नए सदस्य, आ मनमोहन હતો એનો નવો સભ્ય હતો, નए सदस्य मोना यानी मनमोहन ने બધા મોના કહે છે. ગીત સુનને કી ઈચ્છા પ્રગટ કી. પછી બધા એમ કીધું કે આપણો આ દળનો નવો સદસ્ય છે, તો આપણે એને ગીત તો એને આવડે છે, તો આપણે એના પાસેથી ગીત સાંભળવાની ઈચ્છા થઈ છે, તો એ કહે છે કે તમે ગીત સંભળાવો. मनमोहन पहले लजाया, मनमोहन ने पहला तो शर्म आ गई, किंतु जब प्रियोदा ने आग्रह किया तो उसने खखा कर गला साफ किया. कौन गीत गाए वह? પછી એકદમ પ્રિયોદાને, પછી આ બધા કે છે પણ પ્રિયોદા એને આગ્રહ કર્યો ને, કેમ કે પ્રિયોદા જે છે એ દળનો તો પ્રમુખ છે, તો એને આગ્રહ કર્યો, વિનંતી કરી કે તું ગા એમ. તો એને ગળું એકદમ સાફ કરે છે ખખા ખાઈને, અને પછી કે છે કોણ કે છે કે કયું હું ગીત ગાઉં. उसने शुरू किया, राम रहीम न जुदा करो भाई, दिल को सच्चा रखना जी. એમ કે છે કે રામ રહીમ ને જુદા ન કરો ભાઈ, દિલ તો સાચું રાખજો. આ જે છે એ બોલો મનમોહન જે છે આ ગીત ગાય છે. ગીત સમાપ્ત હોને કે બાદ પ્રિયોદા બોલે વાહ. ગીત પૂરું થયું પછી પ્રિયોદા એને કે છે વાહ, એને શાબાશી આપે છે. बहुत मीठा गला है तुम्हारा, એ કે છે કે તારું ગળું તો એકદમ સરસ છે, તારો સ્વર બહુ જ મીઠો છે. कालू तुम प्रभात फेरी वाले दोनों गीत मोना को सिखा देना. પછી કાલુ જે છે એ કે છે કે કાલુ કે છે તું, એ કે છે કે આપણે પ્રભાત ફેરીમાં જે ગીત ગાઈએ છીએ ને એ ગીત તું આ મોનાને શીખવાડી દેજે, તો આપણે પ્રભાત ફેરીમાં પણ ગાઈએ. પ્રભાત ફેરી ક્યારે હોય? સવારે વહેલા ઉઠીને ફેરી કરવામાં આવે ત્યારે ગીત બોલવામાં આવે, ત્યારે કે છે કે પ્રભાત ફેરીનું ગીત તમે એને મોનાને શીખવાડી દેજો, બરાબર? તો એ ગાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ આજે અહીં સુધી રાખીએ, પછી નેક્સ્ટ પીરિયડમાં આખો પાઠ આપણે પૂરો કરીશું.